જય માતાજી મિત્રો, ઘણા બધા ખેડૂત મિત્રોનો સવાલ છે કે 21મો હપ્તો કેટલા રૂપિયાનો મળશે? શું ખરેખર 21મો હપ્તો 4000 રૂપિયાનો મળશે? 21મો હપ્તો કયા ખેડૂતોને મળશે? 21મો હપ્તો કઈ તારીખે મળશે? તો આ બધા સવાલો ઘણા બધા ખેડૂત મિત્રો દ્વારા પૂછવામાં આવી રહ્યા છે। તો આજના વિડીયોમાં આપણે આ બધા સવાલો વિશે વાત કરવા જઈ રહ્યા છીએ। તો આ વિડીયોને અંત સુધી જોવા વિનંતી। અને જે મિત્રો આપણી ગુજરાતી ટેક યુટ્યુબ ચેનલ ઉપર નવા છે તેમને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી અને તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર કરવા વિનંતી। મિત્રો હવે વાત કરીએ કે ઘણા બધા લોકોનો સવાલ છે કે પીએમ કિસાન યોજનાના હપ્તામાં વધારો થયો છે અને આ વખતે એટલે કે 21મો હપ્તો હવે 4000 રૂપિયાનો મળશે। પરંતુ મિત્રો સરકાર દ્વારા આવી કોઈ પણ જાતની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, એટલે અમારા મતે પણ 21મો હપ્તો ખેડૂતોને 2000 રૂપિયાનો જ મળશે। પરંતુ ઘણા ખેડૂત મિત્રો એવા છે કે જેમને હજુ સુધી 19મો હપ્તો જમા થયો નથી અને ઘણા ખેડૂત મિત્રોને 20મો હપ્તો પણ જમા થયો નથી। તો તેમણે શું કરવું જોઈએ કે જેમને 19મો હપ્તો, 20મો હપ્તો અને 21મો હપ્તો એક સાથે જ મળી જાય? તો મિત્રો તમારે ઈ-કેવાયસી પૂર્ણ ન થયું હોય તો એ તમારે પહેલાં પૂરું કરવાનું રહેશે। ઘણા ખેડૂત મિત્રો એવા છે કે જેમણે હજુ સુધી ઈ-કેવાયસી નથી કરાવ્યું, તેથી કરીને તેમનો હપ્તો રોકાઈ જાય છે। તમારું ઈ-કેવાયસી બાકી હોય તો વહેલી તકે કરાવી લેજો। ઈ-કેવાયસી ઘરે બેઠા કેવી રીતે કરવું તેના વિશે આપણે આગળ વિડીયોમાં વાત કરીશું। ત્યારબાદ ઘણી વખત ખેડૂત દ્વારા આપવામાં આવેલ બેંકની માહિતી ખોટી હોય અથવા ભૂલ ભરેલી હોય, જેમ કે ખેડૂતનું નામ, આધાર નંબર અને બેંક એકાઉન્ટ નંબર। જો આ વિગતમાં ભૂલ હોય તો તમારો હપ્તો અટકી શકે છે। ત્યારબાદ જમીનનો રેકોર્ડ અપડેટ ન હોય। જો તમે હજુ સુધી ફાર્મર રજિસ્ટ્રેશન નથી કરાવ્યું તો વહેલી તકે કરાવી લેજો, જેથી કરીને તમારો હપ્તો અટકે નહીં। ત્યારબાદ આધાર કાર્ડ અપડેટ હોવું ફરજિયાત। ખેડૂત મિત્રો તમને ખ્યાલ જ હશે કે પીએમ કિસાન યોજના દ્વારા હપ્તાની રકમ આધાર પેમેન્ટ મોડ દ્વારા આપવામાં આવે છે। જો તમારું આધાર કાર્ડ 10 વર્ષથી જૂનું હોય તો વહેલી તકે અપડેટ કરાવી લેજો, જેથી કરીને તમારો 21મો હપ્તો અટકે નહીં અને સીધો તમારા બેંક ખાતામાં જમા થઈ જાય। તો મિત્રો હવે વાત કરી લઈએ કે 21મો હપ્તો કઈ તારીખે મળશે। તો ખેડૂત મિત્રો સરકાર દર વર્ષે 4 મહિનાના સમયગાળામાં ખેડૂતના બેંક ખાતામાં જમા કરે છે। ખેડૂત મિત્રો આપણે વર્ષ 2024ના ત્રીજા હપ્તા વિશે વાત કરીએ તો પીએમ કિસાન યોજનાના 18મા હપ્તાની રકમ 5 ઓક્ટોબર 2024ના રોજ ખેડૂતના બેંક ખાતામાં જમા કરવામાં આવી હતી। તેથી મિત્રો આપણે 2025માં 5 ઓક્ટોબરથી વધારે સમય થઈ ગયો છે, પરંતુ હજુ સુધી પીએમ કિસાન યોજનાના 21મા હપ્તાની રકમ જમા થઈ નથી। તેથી ઓક્ટોબર મહિના દરમિયાન ખેડૂતોના ખાતામાં 21મો હપ્તો જમા થવો જોઈએ, કારણ કે આપણે વર્ષ 2024ના હપ્તા સાથે વર્ષ 2025ના હપ્તાની સરખામણી કરીએ તો 21મો હપ્તો ઓક્ટોબર મહિનામાં 100% જમા થવો જોઈએ। અને મિત્રો દિવાળીનો તહેવાર પણ નજીક આવી રહ્યો છે, તેથી દિવાળીના તહેવાર પર ખેડૂતના બેંક ખાતામાં 21મો હપ્તો જમા કરવામાં આવે તેવી પૂરેપૂરી સંભાવના રહેલી છે। તો મિત્રો આ હતી 21મા હપ્તા વિશે સંપૂર્ણ માહિતી। તમને આ વિડીયો થોડોક પણ ઉપયોગી લાગ્યો હોય તો આપણી ગુજરાતી ટેક યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આ વિડીયોને લાઇક અને શેર પણ કરજો। આજના વિડીયોમાં બસ આટલું જ। મળશું એક નવા વિડીયોમાં નવી માહિતી સાથે।